લિફ્ટ તો ચાલુ થઈ ગઈ હતી પણ આ શું થઈ ગયું? કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. સો વેલકમ ટુ ગમે તારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે બધા જઈ રહ્યા છીએ ભાઈબંધો દોસ્તરો સાથે ફરવા સાળંગપુર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બોટાદ રેલવે સ્ટેશન. તો આપણે આગળ પછીની ભીડ જોઈને આપણે યશભાઈ તો આઈફોન દેખાડવા માંડ્યા. પછી તો આપણે બધા બસમાં ભેગા થઈ ગયા. પછી બધા ભાઈબંધ દોસ્તારો બોલે દીધી બાકાજી કી. પછી તો આપણે બધા ભાઈબંધ દોસ્તારો પહોંચી ગયા સાળંગપુરના બસ સ્ટેન્ડ. પછી આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા. પછી જોઈ લીધા હનુમાન દાદાની મોટી મૂર્તિ. મંદિર પાસે પહોંચ્યા હતા કે બધી ભીડ હતી. તો ભીડ ના જોઈને બધા કન્ફ્યુઝ થઈ ગયા. બધા ઉતારવા માંડ્યા વિડીયો. પછી હું વિજયભાઈ તરકીબ લઈને અંદર કરી ગયા. અંદર આવ્યો તો આપણને હનુમાન દાદાની મોટી મૂર્તિ દેખાણા. આપણે વિડીયો ઉતારી લીધો એનો. તો આપણે હનુમાન દાદાના દર્શન કરી નીકળી ગયા હતા. આગળ જવાનું હતું સ્વામિનારાયણ મંદિરની અંદર. તો આપણે પછી પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિરની અંદર. અંદર આવતા જોયું તો કે આ બધું સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. મંદિરની અંદર આવતા જ આપણને થઈ ગયું ફોટા પાડવાનું માન. ફોટા પાડવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો. પછી તો આપણે લીમડી જવા માટે બેસી ગયા ટ્રેનમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા લીમડી. તો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ આપણે નવા બ્લોગ.